લેવલ ઉપર જે વસ્તુ થઈ રહી છે એના પર જોતાં મને એવું લાગે છે કે આપણે થોડું કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ અને ખાસ કરીને જે હેવી વેટ્સ છે એમાં ઘટાડો જલ્દી થવાના ચાન્સીસ છે, તો એના કારણે હું ઈચ્છીશ કે થોડું આપણે ડિફેન્સિવ સેક્ટરમાં પ્લે કરીએ તો વધારે બેટર છે. ડિફેન્સિવ સેક્ટરમાં મને અત્યારે જો સારામાં સારો પ્લેયર લાગતો હોય તો ICICI AMC છે. તમે જુઓ કેપિટલ માર્કેટ થીમ છે અને અગેન કે ખૂબ જ સારું એક્સેલન્ટ Q4નું જે ફાઇનલ ક્વાર્ટર હતું આપણું FY26નું એનું ખૂબ જ સારું રિઝલ્ટ એમણે ડિક્લેર કર્યું છે અને એક સ્ટેબલ થીમ છે. તમે જોશો તો એક કંપની સ્ટેબલ છે, એસેટ લાઇટ મોડલ છે, તો એના કારણે મને એવું લાગે છે કે અહીંયા થોડા રિસ્કના ચાન્સીસ બહુ ઓછા છે. તો હું સજેસ્ટ કરીશ ICICI AMC ઉપર તમારે જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. હાલ એનો જે પ્રાઇસ છે 3285 રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. આ જ પ્રાઇસમાં બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં તમારું જે સ્ટોપ લોસ છે એ 3000 રૂપિયાનું રહેશે અને ઉપરમાં તમારા જે ટાર્ગેટ છે 3800 રૂપિયાના રહેશે અને એક્સપેક્ટેડ ટાઈમ છે 2 થી 3 મહિનામાં આ ટાર્ગેટ અચીવ થઈ શકે છે. તો ICICI AMC અહીંયાથી ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 3800ના ટાર્ગેટ્સ, 3000ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે, તો ખાસ ધ્યાન પર રાખો. ICICI AMC આજે સર તરફથી રેકમેન્ડેશન બની રહ્યું છે. ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું.